વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેમ 4 ટેક્સેશન 2ની અંદર કપાત અને રાહતોમાં આગળ વધીએ તો કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય પેન્શન સ્કીમ, નેશનલ પેન્શન સ્કીમ એટલે NPS, એના વિશે આપણે આજે જોઈએ. મિત્રો, તમે જ્યારે પ્રાઇવેટ અથવા સરકારી નોકરી કરશો ત્યારે તમને તમારા પગારમાંથી અમુક રકમ કાપવામાં આવશે. એ રકમ તમને જ્યારે રિટાયર થાવ ત્યારે વ્યાજ સાથે તમને પરત મળે. હવે આની અંદર 2 સ્કીમો હતી. જે જૂની સ્કીમ હતી એને GPF, જનરલ પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવતો. જ્યારે અમે નોકરી કરતા ત્યારે GPF સ્કીમ હતી, એટલે કે પગારમાંથી અમુક રકમ અમારા પગારમાંથી કપાત થઈ અને અમારા GPFના ખાતામાં જમા થતી. એ રકમ આપણને જ્યારે રિટાયર થાય ત્યારે વ્યાજ સાથે આપણને પરત મળે. આમ તો અમુક વર્ષે 3-5 વર્ષે એના 20% કે 30% આપણને જરૂર પડે તો એને આપણે ઉપાડી શકીએ છીએ. બરાબર છે? તો એટલો આપણે ગેરફાયદો છે, પણ લગભગ કોઈ ઉપાડતા નથી. પણ 1/4 પછી કેન્દ્ર સરકારે આ સ્કીમમાં સુધારો કરીને NPS નામની એક નવી સ્કીમ દાખલ કરી. તો નવી સ્કીમ છે એની અંદર તમારો ફાળો કપાય પગારમાંથી, પણ તમને રિટાયર્ડ વખતે પેન્શન મળતું નથી. એ ફાળો કપાય એનાથી ડબલ તમને રકમ એક સામટી આપી દેવામાં આવે છે. દાખલા તરીકે તમારા 1 લાખ જમા થયા હોય તો તમને 2 લાખ રૂપિયા આપી દેવામાં આવે છે. પણ ડબલ આપી કે નહીં એની કંઈ ખાતરી નથી, કારણ કે તમારી રોકાણનું, તમારા જે પગારમાંથી રોકાણ કપાય છે એમાં ગવર્મેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. એટલે મ્યુચ્યુઅલ ફંડની જે રકમ આવે એ તમારા ખાતામાં પાછી જમા થાય અને એ રકમ તમને પરત મળે. એટલે કર્મચારીઓ આ સ્કીમ સ્વીકારવા માટે ના પાડે છે. હજી સલાહ સૂચનો ચાલે છે, હજી સુધી ગવર્મેન્ટે સ્વીકારી નથી. પણ કર્મચારીઓની ઈચ્છા છે કે જે જૂની પેન્શન સ્કીમ હતી એ બરાબર છે, કારણ કે આપણને પૈસા ભલે જેટલા જમા થયા હોય એટલા વ્યાજ સહિત મળે, પણ જિંદગીમાં જીવીએ ત્યાં સુધી પેન્શન તો મળે. બરાબર છે? છોકરાઓ કેવા થાય કંઈ ખબર ન હોય, પણ એકલા મા બાપ છે એ પોતાની રીતે જિંદગી જીવી શકે. જ્યારે આ સ્કીમની અંદર, આ સ્કીમ એટલે NPSની અંદર તમને બધા પૈસા ગવર્મેન્ટ કે પ્રાઇવેટ જે કંપની છે તમને ભેગા આપી દે. તો શક્ય છે કે છોકરાઓ લઈ લે અથવા આપણે છોકરાઓ પાછળ વાપરી નાખીએ અને પછી કાંઈ વધે નહીં અને પછી છોકરાઓ હક જમાવી બેસે તો આપણે જે વૃદ્ધો છે એને વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે. સારા છોકરાઓ હોય તો ઠીક છે, તે મા બાપને પાડે, પણ જો ન પાડે તો પરિસ્થિતિ બહુ ખરાબ થાય. કારણ જો જૂની સ્કીમ હોય GPF વાળી તો એની અંદર દર 1 તારીખે તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જાય. આજે પણ મારા ખાતાની અંદર 1 તારીખે પૈસા 45,000 રૂપિયા જમા થઈ જાય છે. મારું પેન્શન 45,000 રૂપિયા આવે છે, એ જમા થઈ જાય છે. હું આરામથી જિંદગી જીવી શકું છું. એટલે આ જે જૂની સ્કીમ હતી એ સારી હતી, પણ આ નવી સ્કીમની અંદર મિત્રો થોડો એ ગેરફાયદો છે. NPSની અંદર સરકારી કર્મચારીઓ, રાજ્ય કે કેન્દ્ર સરકારના અથવા પ્રાઇવેટ કંપનીના સરકારી કર્મચારીઓ પણ ભાગ લઈ શકે છે. બીજી અટલ પેન્શન યોજના આવે છે, એ પણ કેન્દ્ર સરકારની બેંકો તથા પોસ્ટ ઓફિસમાં ચાલુ છે. માનો કે પ્રાઇવેટ કર્મચારી હોય એને પણ પેન્શન લેવાની ઈચ્છા હોય તો એના માટે અટલ પેન્શન યોજના હોય છે. એને અમુક વર્ષ સુધી થોડીક રકમ જમા કરવી પડે છે અને જમા રકમ કર્યા પછી એમાં તમારે કેટલા વર્ષ સુધી પેન્શન લેવું છે અથવા કેટલા વર્ષ સુધી તમારે ભરવા છે, અલગ અલગ સ્કીમ છે.
તો એ પ્રમાણે તમને સરકાર પછી મહિને મહિને પેન્શનની જેમ રકમ આપે છે, પછી ભરવાના હોતા નથી. આપણી જ્યારે કમાવાનો કાળ હોય ત્યારે એ રકમ ભરી રાખવાની, અને જ્યારે આપણે કમાવાનું બંધ કરીને વૃદ્ધ થઈ જઈએ ત્યારે આ અટલ પેન્શન યોજનાની અંદર આપણે જો ભાગ લીધો હોય તો પછી ગવર્મેન્ટ તમને મહિને મહિને પેન્શન આપે છે. તો એ અટલ પેન્શન યોજના એ આમ જનતા માટે છે અને અત્યારે પણ ચાલુ છે. સારી એવી સ્કીમ છે. જેને સરકારી નોકરી નથી કે પ્રાઇવેટ નોકરી નથી એવા લોકોને પેન્શન માટે અટલ પેન્શન યોજના નક્કી કરવામાં આવી છે, ગવર્મેન્ટ તરફથી ઓફર કરવામાં આવે છે. તો મિત્રો, આ એનપીએસ હેઠળ તમે કેટલા સુધી ફાળો આપી શકો, માલિક કેટલો આપી શકે, તમે કેટલો આપી શકો. તો માલિકને તમેનો અર્થ શું થાય તમે જોઈ લો. દાખલા તરીકે પગારમાંથી તમે પોતાની ઈચ્છાથી, જીપીએફમાં તો એવું કે તમારી ઈચ્છાથી દાખલા તરીકે તમારે દર મહિને 5,000 કપાવવા છે, દર મહિને 10,000 કપાવવા છે, તો તમે લેખિતમાં હેડ ઓફિસમાં આપી દો તો એ એટલા રૂપિયા કાપે. પણ એની અંદર મર્યાદા છે. કારણ કે ઘણા તો એવું હોય કે ઘરે મા બાપ સુખી હોય અને નોકરી કરતા હોય, નવા નવા પરણ્યા હોય, જવાબદારી કાંઈ હોય નહીં, તો એમ કહી દે કે મારો આખો પગાર જમા કરી નાખો, બરાબર, અથવા અડધો પગાર જમા કરી નાખો. એમ ના ચાલે, કારણ કે સામે ગવર્મેન્ટને વ્યાજ દેવું પડે છે. એટલે એને લિમિટ માંગી છે ભાઈ તમારા પગારના 10% સુધી તમે વધારે ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કે એનપીએસમાં આપી શકો. 10%થી વધારે એનપીએસમાં ફાળો આપી શકાય નહીં. એવી રીતે તમે પોતે જાતે દાખલા તરીકે 1 લાખ પગાર હતો, વધારે તમે 10,000 રૂપિયા દર મહિને કરી શકો. તમે એમ કહો કે મારે 15,000 જમા કરાવવાનું છે તો ના થાય. પછી 10,000થી ઓછા થઈ શકે, 5,000 4,000 થઈ, પણ મેક્ઝિમમ 10,000 રૂપિયા તમારા જમા થઈ શકે. માનો કે તમારા પગારમાંથી ન કપાય અને તમે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હો અને માલિક જે કંપની માલિક છે એ તમારા ખાતામાં દર મહિને પ્રોવિડન્ટ ખાતામાં જમા કરે. કારણ કે એને તમે રિટાયર થાવ એટલે પૈસા તો આપવા પડે ને, એક સાથે આપવા પડે તો એને એકદમ, કારણ કે ઘણા બધા કર્મચારીઓ તો બહુ નાણાકીય રીતે મુશ્કેલી પડે, એટલે એ મહિને મહિને જમા કરાવે, તમારું ખાતું બેંકની અંદર ખોલાવે અને ખાતાની અંદર એને એક સાથે કર્મચારીની બધી રકમ શું કરે, જમા કરાવે. તો એ માલિકે આપેલો ફાળો, શું કહેવાય, માલિકે આપેલો ફાળો. એ લગભગ પ્રાઇવેટ કંપનીમાં બનતું હોય છે. સરકારી કંપનીઓમાં તો, સરકારી ડિપાર્ટમેન્ટમાં તો ડાયરેક્ટ તમારો પગાર તમારી ઈચ્છા મુજબ વધારે 10% સીધો કપાય છે અને એક પગાર તમારા પીપીએફમાં એટલે જીપીએફમાં જમા થાય છે. અને પછી તમને જ્યારે રિટાયર્ડ થાવ 60 વર્ષે ગુજરાત સરકારમાં 58 વર્ષે, તો જ્યારે તમને વ્યાજ સહિત રકમ પરત મળે છે. મિત્રો, આ સ્કીમ શું છે એ તમને ખબર બરાબર હોવી જોઈએ કે આ સ્કીમ છે એ સરકારી કે અર્ધસરકારી કે પ્રાઇવેટ નોકરો માટેની છે કે જે પગારમાંથી કપાવે અને પછી એન્ડમાં જ્યારે રિટાયર્ડ થાય ત્યારે વ્યાજ સાથે પૈસા મળે, જેથી એમનું જીવન સારું થઈ શકે. અને માનો કે આમ જનતા માટે જો કરવું હોય તો એને અટલ બિહારી વાજપેયીના નામ ઉપરથી અટલ પેન્શન યોજના દાખલ કરી છે નવી. તો એની અંદર પણ તમે જ્યારે કમાતા હો, યુવાન હો, ત્યારે તમને અંદર અમુક પૈસા તમારે ભરવા પડે ગવર્મેન્ટ. અત્યારે એસબીઆઈ અને પોસ્ટ ઓફિસની અંદર આ સ્કીમ ચાલુ છે. એની અલગ અલગ સ્કીમ છે. એની અંદર તમે મહિને 10,000 5,000 4,000 કે જે રીતે પૈસા ભરી શકો છો. 30 વર્ષ સુધી, 40 વર્ષ સુધી, 45 વર્ષ સુધી તમારે પેન્શન ક્યારે જોઈએ છે એટલા વર્ષ, માનો કે 50 વર્ષે તમારે પેન્શન જોતું હોય તો 50 વર્ષ સુધી તમારે ભરવા પડે, બરાબર છે. અને પછી તમને એનાથી ડબલ રકમ, એનાથી વ્યાજ સાથે રકમ તમે 5,000 ભરતા હો તો 10,000 રૂપિયા તમને દર મહિને, એની અલગ અલગ સ્કીમ છે, એ પ્રમાણે તમને દર મહિને પરત મળે, પછી ભરવાના હોતા નથી. એટલે તમે આરામથી તમારી જિંદગી જીવી શકો. સમજાય મિત્રો? તો આ સ્કીમ એ છે. તો કલમ 80C(d) હેઠળ કપાત અને શરતો. તો આમાં કલમ આપણે 80C જોઈ ગયા, પછી 80C આવે 3C, પછી 80CD આવે અને પછી 80CD1B આવે અને 80C2 આવે. તો આ બધી કલમો શું છે જોઈ લઈએ.
તો એસીસી, એસીસીસી, એસીસીસીડી 1B આ બધાનું ટોટલ 1,50,000 સુધી બાદ મળે. એના પછી બાદ વધારે રકમ મળતી નથી. આ બધી કોલમો એસીસી, એસીસીસી, સીસીડી 1 વધુમાં વધુ 1.5 લાખ બાદ મળે. એ બધાની અંદરથી તમે 10,000 ફાળો કપાવતા હો, 1,20,000 એ થાય. પછી એસબીઆઈમાં કે પોસ્ટ ઓફિસમાં રોકાણ કર્યું હોય 5TDમાં 1 લાખ, 2 લાખ બીજા થાય. એવી રીતે તમે એલઆઈસીનું પ્રીમિયમ દર વર્ષે 1 લાખ ભરતા હો તો 3 લાખ થાય. તો તમને 3 લાખ બાદ નહીં મળે. તમારું ટોટલ 3 લાખ થાય એસીસી હેઠળ સાચું છે, પણ મેક્ઝિમમ તમને 1.5 લાખ બાદ મળશે. પછી ઓટોમેટિકલી 150 ગ્રોસ ટોટલમાં ઉમેરી જશે અને તમારે એના પર કર ભરવો પડશે. સમજાઈ ગયું ને મિત્રો? એટલે કરદાતા આમાં શરતો શું છે ને કપાત કેટલી છે એ જોઈએ. એની શરત શું છે કે કરદાતા છે કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની કે પ્રાઇવેટમાં નોકરી કરતો હોવો જોઈએ. એના માટે જ આ છે, બીજાના માટે નથી. કરદાતાની નોકરીમાં નિમણૂક 1/1/2004 કે ત્યારબાદ થયેલી હોય છે. કારણ કે 1/1/4 પહેલાં જીપીએફ જે અમે હતા ત્યારની સ્કીમ ચાલુ છે. એટલે એનાથી પહેલાં જો તમે નોકરી કરતા હો તો આ સ્કીમ લાગુ પડે નહીં. એટલે 1/1/4 પછી જે કર્મચારીઓ નોકરીમાં જોડાયા છે એના માટે આ એનપીએસ છે એને સીપીએફ કહેવાય છે. એવું જીપીએફ કહેવાતું અને આને સીપીએફ કહેવાય છે, ક્રેડિટ પ્રોવિડન્ટ ફંડ. જનરલ પ્રોવિડન્ટ ફંડ હતું. તો આ સીપીએફ છે એની અંદર તમને ડબલ રકમ મળશે. હવે જે કર્મચારીઓ છે રિટાયર થાય ને પેન્શન નહીં મળે 1/1/4 પછી, અથવા તમે પણ જોઈન્ટ થશો તો તમને ડબલ રકમ મળશે. અને એ રકમ તમારે પોતાની રીતે બેંકમાં કે ગમે ત્યાં પોસ્ટ ઓફિસમાં રોકી અને તમારી પેન્શન કે વ્યાજ મેળવવું પડે. ગવર્મેન્ટ તમને નહીં આપે. જૂના જે છે 1/1/4 પહેલાંના એને આપશે. એટલા માટે આ જે સ્કીમ છે એની અંદર તમે 1/1/4 કે ત્યારબાદ પછી નોકરી કરતા હો તો તમને આ લાગુ પડશે. અને 1/1/4 પહેલાં તમે દાખલ થયેલા હોય તો જૂની સ્કીમ લાગુ પડશે. પાછલા વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારમાં પેન્શન સ્કીમ કે અટલ પેન્શન યોજનામાં ફાળો આપેલો હોવો જોઈએ. એટલે કે તમે જે વર્ષનું આકારણી કરતા હો, દાખલા તરીકે 24-25ની આકારણી છે તો તમે 23-24ની અંદર જીપીએફની અંદર ફાળો આપેલો હોવો જોઈએ. અથવા તો આમ પકડી હોય તો અટલ પેન્શન યોજનાની અંદર તમે ફાળો આપેલો હોવો જોઈએ. તો તમને એક કપાત મળશે બાદ. બરાબર છે? પછી ત્યાર બધી એનપીએસમાં સ્વરોજગાર ધરાવનાર વ્યક્તિ પણ એનપીએસમાં જોડાઈ શકે છે. એટલે કે તમે જાતે ધંધો કરતા હો, જાતે કોઈ પણ રોજગાર ચલાવતા હો તો એ પણ તમે આ સ્કીમમાં જોડાઈ શકો છો. હવે એનપીએસમાં ફાળો કરદાતાના પગારના 10% સુધી કુલ ગ્રોસ આવકમાંથી બાદ મળે છે. પગારના 10%થી વધારે મળતો નથી. મેં તમને વાત કરી હતી. અને નોકરી ન કરતી હોય વ્યક્તિ, સ્વરોજગાર હોય, એને કુલ ગ્રોસ આવકના 20% ફાળો આપી શકે છે. વધારે એથી વધારે આપી શકતો નથી. મિત્રો ધ્યાન રાખજો, નોકરિયાત માટે 10% છે અને નોકરી નથી કરતા એના માટે 20% ફાળો પોતાની આવકના મર્યાદામાં છે. પછી કલમ સી એસીસી, કલમ એસીસીસી અને કલમ એસીસીસીડી 1 હેઠળ વધારે 1.5 લાખ રૂપિયા બાદ મળે. આ બધું કપાત કરો તો તમને 1.5 લાખથી વધારે બાદ મળતું નથી. આપણે એસીસી જોઈ ગયા, પછી એસીસી હેઠળ પણ જોઈશું આ, અને એસીસીડી 1 હેઠળ પણ હમણાં જોઈશું. આ બધી કપાતનો સરવાળો ગમે એટલો થાય પણ તમને 1.5 લાખથી વધારે મળતું નથી. બાકીનો તમારે કર ભરવો પડે છે. પેન્શન ફંડમાં ફાળો પગારના 10% સુધી સીસીડી 1B મુજબ વધારે 50,000 સુધી ફાળો આપી શકશે. જેની 1,50,000ની મર્યાદા રહેશે નહીં, પણ વધારે 2 લાખની મર્યાદા ગણશે. માનો કે ભાઈ સીસીડી 1B પ્રમાણે જો કપાત તમારે કરાવવી હોય તો એમાં તમને વધારે 50,000 બાદ મળે. એટલે કે એસીસી અગાઉની જે કોલમ છે એનાથી વધારે 1.5 લાખ તો મળે. 1.5 લાખ સિવાય તમે એમ થાય કે ભાઈ મારી એસીસીડી 1B પ્રમાણે કપાત કરાવી છે તો એ તમને 50,000 મેક્સિમમ બાદ મળે. એટલે 1.5 લાખ ઓ
અને 50,000 આ, એટલે ટોટલ તમને 2 લાખની મર્યાદા ગણાય. કેટલી ગણાય? 2 લાખની મર્યાદા. એ 2 લાખ સુધી તમને બાદ મળી શકે. આ 50,000 છે ને એ તમને CCD 1B હેઠળ, એમ જો દાખલામાં હોય ને કે CCD 1B હેઠળ વધારે કપાવે છે તો એ 50,000 એક્સ્ટ્રા 1.5 લાખ ઉપરાંત થાય. આ ઉપરાંત કલમ ACCD 2, જો માલિક તમારા ફંડમાં ફાળો આપતો હોય, બરાબર છે ને, તમે વાત કરી હતી કે ભાઈ પ્રાઇવેટ નોકરીમાં ઘણી વખત માલિક તમારા પગારમાંથી ન કાપે, ડાયરેક્ટ માલિક એ તમારા ખાતામાં જમા કરાવે સીધા, તો એ પણ તમારા પગારના 10% તરીકે રકમ વધારે બાદ મળી શકે છે. એથી વધારે મળી શકતી નથી. એ પણ આ 2 લાખ ઉપરાંત એ માલિકને મળે છે અને આ તમને મળે છે. જો આ છે ને પોતાનો ફાળો છે. CCD 1 એ પોતાનો ફાળો છે અને CCD 2 1B એ માલિકનો ફાળો છે. બરાબર છે? CCD 1 પ્રમાણે પોતે જાતે આપણે પગારમાંથી કે મારે આટલા કપાવવા છે 2,000 3,000, તો એ પોતાનો ફાળો કહેવાય. પણ માનો કે ભાઈ તમે પ્રાઇવેટમાં નોકરી કરો છો તો પોતાનામાંથી ન જમા કરે અને માલિક ડાયરેક્ટ જમા કરે, તો એને CCD 1B હેઠળ વધારે તમારા પગારના 10% રકમ એને બાદ મળે. એથી વધારે મળતી નથી. તો ધારો કે 1,00,000 1.5 લાખ જમા કરાવે, એ પ્રમાણે તમારો જે પગાર હોય 10% સુધી માલિક એને ભરી શકે છે અને એ તમને માલિકને બાદ મળે. શું મળે? માલિકને બાદ મળે છે. તો આ રીતે મિત્રો આની જોગવાઈ છે. તો હવે આપણે એનો દાખલો છે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 જોઈએ તો એની અંદર 4 આઈટમ તમને આપેલી છે. કેટલી આઈટમ છે? 4. તો 4 મુજબ આપણે જોઈએ તો એની રકમ આ પ્રમાણે છે. ઉદાહરણ નંબર 2 ની રકમ છે ખાનગી ક્ષેત્રના કર્મચારી છે દવે કલમ ACCD હેઠળ કપાતની રકમ નીચે મુજબ છે. PPFમાં ફાળો 1,20,000, અંગત જિંદગી વીમા પ્રીમિયમ 1/7/2012 લીધેલ છે. પોલિસની રકમ 1,50,000 છે. 30,000 એને ભર્યા છે પ્રીમિયમના. SBIમાં 5 વર્ષીય ડિપોઝિટ છે 60,000 રૂપિયા અને અટલ પેન્શન સ્કીમ નેશનલ પેન્શન સ્કીમ NPSમાં માલિકનો ફાળો 15% છે 1,80,000 રૂપિયા. તો તમારે 24-25 માટે ACC હેઠળ ગણતરી કરવાની છે. તો મિત્રો આપણે આની ગણતરી કેવી રીતે કરીએ છીએ તે જોઈએ. તો પહેલી આઈટમ છે PPFમાં ફાળો 1,20,000 રૂપિયા. તો એ પણ પૂરેપૂરા મળશે. પછી છે અંગત જિંદગી વીમા પ્રીમિયમ એટલે કે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કંપની. LICમાં પ્રીમિયમ તમને 1/7/12 લીધેલા છે એટલે વધારે 10% પોલિસીના મળે. 1.5 લાખની પોલિસી છે એટલે એના 10% તમને 15,000 બાદ મળશે. કેટલા મળશે? 15,000. અને 30,000 લખ્યું છે પણ 30,000 બાદ મળશે નહીં, 15,000 બાદ મળશે. પછી SBIની ડિપોઝિટ છે 5 વર્ષની 5TD. 5TD કહેવાય અને 5 યર ટાઈમ ડિપોઝિટ કહેવાય. 5TD છે એ 60,000 બાદ પૂરેપૂરા મળશે તમને. તો મિત્રો આટલું ACC હેઠળ થાય. 1 થી 3 કોલમ ACC હેઠળની છે. તો ACC હેઠળ ટોટલ 1,95,000 બાદ મળે પણ એની લિમિટ છે 1,50,000. તો બીજી કોલમમાં 1,50,000 રૂપિયા આવશે. તો 1,50,000 રૂપિયાની બાદ મળશે. બીજી કોલમ આવે છે ACCD 1 હેઠળ એ લખ્યું છે કે કર્મચારી ફાળો નેશનલ સ્કીમ હેઠળ 15% લેખે તેમનો ફાળો અને માલિક પણ એટલો આપે છે અને પોતે પણ એટલો જ આપે છે, બંને એટલો આપે છે. હવે ACC 1 પોતાનો ફાળો કેટલો છે? 1,80,000 15%. એટલે 10% તો વધારે મળે અને 15% નીચે. આ ધ્યાનમાં રાખજો.
જે મળતા હોય એ ઉપર આવે ને જેટલા ટકા માલિકે કાપ્યા છે 15% લેખે આપે છે તો 15% ના આવે, 15%ના 10%, એટલે આપણે 10 15 લખવાના, એટલે 1,20,000 થાય. પણ એ આમાં આવી જાય છે 95 લખ્યું છે કલમ એસીસી, એસીસીસી અને સીસીડી 1 વધુમાં વધુ 1,50,000 બાદ મળે. એ કોલમ 1માં આવી ગયા છે માટે અત્યારે બાદ મળશે નહીં, એટલે એની કપાત નહીં લાવશે. આ ત્રણે કોલમનું 1,50,000 બાદ મળે છે, એથી વધારે બાદ મળતા નથી, ખાસ ધ્યાન રાખજો. એસીસીસીમાં કઈ રકમ આવે આ ઉપરની મેં તમને અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ તે, અને સીસીડી 1ની અંદર આ એનપીએસમાં પોતાનો ફાળો આવે, આપણે જે કપાવીએ છીએ તે પોતાનો ફાળો આવે, તે પણ 1.5 લાખ રૂપિયા સુધી બાદ મળે છે. એટલે પહેલી કોલમમાં મળી ગયા છે એટલે મળશે નહીં. હવે કલમ સીસીડીબી 1B એની અંદર માલિક પણ એટલો જ ફાળો આપે છે, દાખલામાં લખ્યું છે. તો માલિક પણ પગારના 10%થી વધારે નહીં આપી શકે. 1,80,000 એને ફાળો આપ્યો છે તો 10%થી વધારે 1,20,000 થાય તો એને માલિકને કપાત મળશે. એટલે ટોટલ રકમ કપાત તરીકે 1.5 લાખ એસીસી અને 1B ની 50,000 અને સીસીડી 2ની 1,20,000, એટલે ટોટલ 3,20,000 એને કુલ કપાત બાદ મળશે. મિત્રો આ રીતે કલમની એસીસી, એસીસીડી 1 અને એસીસીડી 1B અને એસીસીડી 2નો આપણે દાખલો જોયો. હવે પછી નેક્સ્ટ પીરિયડની અંદર અગ્નિપથ સ્કીમ જે હમણાં આપણા અર્ધસૈનિકો દળ માટે નીકળી છે, કલમ ACCH, એનો દાખલો કેવી રીતે ગણાય તે આપણે જોઈશું. અગ્નિપથ સ્કીમ તમને ખબર હશે કે કેન્દ્ર સરકારની નવી સ્કીમ છે, જે અર્ધસૈનિક બળ 1 નંબર 22થી દાખલ કરવામાં આવી છે. એના વિશે નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું. મિત્રો આના વિશે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.